કલયુગના 11 કડવા સત્ય વાંચશો તો ક્યારે હેતરાશે નહીં। એક પિતાએ તેના પુત્રને કહ્યું કે મારા પછી આ વાત હંમેશા યાદ રાખજે, જીવનમાં ક્યારે હેતરાઈશ નહીં। મિત્રો, મારી તમને વિનંતી છે કે જો તમે ભવિષ્યમાં આવા માહિતીપ્રદ વિડિયો જોવા માંગતા હોય તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ કરો અને જણાવો કે તમને વિડિયો કેવો લાગ્યો। એક જ્યારે જીવનમાં તમારું આત્મગૌરવ ઘટવા લાગે ત્યારે તમારી જાતને નહીં પણ તમારી પરિસ્થિતિ એટલે કે સ્થળ બદલો। પાણીની બોટલની કિંમત રસ્તા પર 20 રૂપિયા, હોટેલમાં 50 રૂપિયા એ જ બોટલમાં મળે છે। એરપોર્ટ અર્થ સ્પષ્ટ છે કે મૂલ્ય વસ્તુનું નથી પણ સ્થળનું છે। બે શાણપણ આમાં છે, જ્યારે લોકો તમારી પાસેથી શોની અપેક્ષા રાખે છે તો ચૂપ રહો અને તેમને જોરથી થપ્પડ મારો। 3 અપશબ્દોની ધાર એટલી તીક્ષ્ણ હોય છે કે તે લોહીના સંબંધોને પણ તોડી શકે છે, તેથી તમારી પાસે બેકબાઇટરને ઓળખવાની ક્ષમતા હોવી જોઈએ। 4 બે લોકો સંબંધોમાં ક્યારે વફાદાર હોતા નથી, એક સ્ત્રી જે પૈસા માટે લોભી હોય છે અને એક પુરુષ જે સ્ત્રીઓનો શોખીન હોય છે। 5 જે માતા ભણતરના અભિમાનને કારણે દીકરીને જવાબદારીઓ વિશે શીખવતી નથી અને જે પિતા સંપત્તિના અભિમાનને કારણે પુત્રને વધુ પડતી સગવડો આપે છે તે બાળકને હાથપગ હોવા છતાં વિકલાંગ બનાવે છે। 6 જેઓ ચાદરથી વધુ ફેલાવે છે તેઓએ લોકોની સામે હાથ ફેલાવવા પડશે। 7 નબળા બદલો લે છે, બળવાન માફ કરે છે અને જ્ઞાની અવગણે છે। 8 રંગ છોડતા કપડાં અને રંગ બદલતા લોકો તરત જ કાઢી નાખવા જોઈએ। 9 તમારું દરેક રહસ્ય દરેકને જણાવવું તમને એક દિવસ બરબાદ કરી શકે છે। 10 વડીલો કહે છે, સ્ત્રી અને પુરુષની વિચારસરણીમાં ઘણો ફરક છે। પુરુષ સમાજને જોઈને વિચારે છે અને સ્ત્રી તેના માતાપિતાનું ઘર, કુટુંબ અને પડોશ જોઈને વિચારે છે। તેથી કુટુંબમાં જ્યાં મહિલાઓની શક્તિ હોય છે ત્યાં પ્રિયજનો સાથેના મોટા ભાગના સંબંધો તૂટી જાય છે। 11 જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમને સમજે કારણ કે ત્રાજવા માત્ર વજન કહી શકે છે, પાત્ર નહીં।